તો છોટાઉદેપુરના બોકડિયા ગામમાં નદી પર પુલ ન હોવાના કારણે લોકો પાણીમાં પસાર થવા મજબૂર બન્યા છે। ગામના એક ભાગથી બીજા ભાગે પાણીમાંથી જવા મજબૂર છે। ચોમાસામાં નદીમાં ભારે પ્રવાહ હોવાના કારણે શાળા, આંગણવાડી, દૂધ ડેરી, હોસ્પિટલ જેવી મૂળભૂત જરૂરિયાતો સંપર્ક વિહોણી થઈ જાય છે। પુલના અભાવે બાળકોના અભ્યાસથી લઈને દર્દીઓની સારવાર અને ખેડૂતોના કામકાજ સુધી દરેક પર અસર થાય છે। ઘણા સમયથી પુલની માંગ છતાં કોઈ કાર્યવાહી થતી નથી। ગામ લોકોની સ્પષ્ટ માંગણી છે કે કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલા પુલનું કામ તાત્કાલિક હાથ ધરવામાં આવે। તો બહુ પડે ને, અહીં જવાનું આવવાનું રોજ ખેતરમાં જવાનું, ખેતરમાં થુસાર લઈને આવવાનું, પાછું ખાસ ભેંસો માટે તો ઉતરવા કેવી રીતે? પાણી વધારે આવે તો અમારે ઉતરાય નહીં, તકલીફ ને કાયમ જવાનું, કઈ બી જવાનું હોય તો પણ આ નદી આવી જાય એટલે જવાય જ નહીં। ઉદયપુર જવા હોય કે ગમે કોઈક બીમાર હોય તો પણ ના જવાય। આ બાજુ અમારે 108 ને ફોન કરે પણ આવે ખરી, પણ આ બાજુથી આવે, આ બાજુ કઈ કે નંદીમાં ઉશ્કેલે આવવામાં બહુ તકલીફ પડે। અને કેટલા વર્ષો થઈ ગયા પણ કોઈ પોલની જોગવાઈ આવી નહીં। સરકાર કરી આલતો હોય તો સારું છે, પોલ બાંધી આપે તોય સારું છે। હવે બહુ મુશ્કેલ પડે। 4 મહિના એવું જ કે ગાડીઓ ઘોડા આમાંથી જ નીકળતા છે અને 108 વાળો કોઈ બીમાર થાય તેને ઉશ્કેલીને આ બાજુ રસ્તે નીકળવું પડે છે। અધિકારી આવે તો એ આવી નહીં શકતા। અહીં સુધી નદીમાં અણકાર બધા રોકાઈ ગયા હતા, એ બી વરસાદમાં કરી દીધું પણ એની ખબર ના પડે કે અમે કરી દીધું એમ। આ પાછી ડિલિવરી કેસમાં વધારે કોઈક બીમાર થાય તો બીમારમાં કોઈક એ જાતે દવાખાને મરી હો જાય તો અમારે 2-3 કેસ એવા થયા, મરી ગયા, શું કરવું? અમારે બધે ખેતરોમાં જવાનું તકલીફ છે। 4 મહિના સુધી તકલીફ પડે। કોઈકને ડિલિવર થાય તે તકલીફ પડે, કોઈક દવાખાનામાં જવા હોય તે તકલીફ પડે। એ સમસાણ અહીંયા છે, નિશાળ અમારે અહીંયા છે, જૂના પટેલ ફળિયા, કોઈ છોકરા આવવાનું તકલીફ પડે, માહતેર આવવાનું તકલીફ પડે। 4 મહિના અમારે તકલીફ પડે એટલે સરકાર અમને પોલ દે। છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું કોળ બોકડિયા ગામ, જે ગામને વચ્ચેથી જે પસાર થતી જે નદી છે, જેના કારણે ગામના લોકોને અવારનવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। આપ જોઈ શકો છો કે આ ગામના જે લોકો જે છે નદીની વચ્ચોવચ્ચ ઊભા છે। આ જે રીતે નદીની અંદર ઊભા છે એ જ રીતે આ જ નદીમાંથી પસાર થઈને તેઓને મુખ્ય મથક એટલે છોટાઉદેપુર તરફ જવું હોય તો આ જ નદી પસાર કરવી પડતી હોય છે। ચોમાસું જ્યારે હોય છે ત્યારે પણ આ ગામના લોકો